માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. તો ફરી પાછું એમડી બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. અને આજે જેતપુરની પાતળી ગલીમાંથી થતા અત્યારે મોટા ચોકમાં અમે આવી ચૂક્યા છીએ. અને આપણે અહીંયા સબીલદાસ પૂરી શાકવાળાનું એટલું નામ છે કે જેતપુરમાં જે લોકો રહેતા છે એને તો ખ્યાલ જ હશે. એ પ્લસ આ લોકોની જલેબી ફાફડા એટલા પ્રખ્યાત છે કે વાત પૂછવામાં. અને આગળ જોઈએ આપણે ઓનર સાથે વાત કરીએ એટલી એ લોકોની ફેમસ આઈટમ છે અને કેટલો ટાઈમથી ચાલુ છે એ બધું આપણે આગળ વિડીયોમાં બનાવી રહેજો, બધું જાણીએ. ચાલો અંદર જતા જ હતા ને એટલું ટ્રાફિક હતું કે અંદર જવાની થોડીક પણ જગ્યા નથી. એટલે આટલા બધા લોકો વેઇટિંગ કરે છે એટલે આપણે 5-10 મિનિટ વેઇટિંગ કરી લઈએ, પછી અંદર જગ્યા જાય પછી તમને બતાવીશું છે. તો અત્યારે અંદર આવી ચૂક્યા છીએ અને ભાઈ ત્યાં જો ગરમા ગરમ જલેબી બનાવે શુદ્ધ ઘીમાં. એ આપણે સ્ટાર્ટિંગમાં સીન બતાવ્યા. તો શું કે ભાઈ, શું નામ તમારું? મારું નામ ઘનશ્યામ મેર. ઘનશ્યામભાઈ મેર. દર રવિવારે? હા. અરે રેગ્યુલર નો હોય? રેગ્યુલર નો દેશી ઘી જલેબી બરાબર, દર રવિવારે હોય છે. અને પ્લસ ફાફડા? ફાફડા 365 દિવસ મળે. ઓકે. અને આ સવારમાં ચાલુ હોય કે બપોર પછી? તમારે બપોર પછી 6 થી 9 ચાલુ હોય ફાફડા. બરાબર. ત્યારે કોઈ કઈ આઈટમ રાખો? અત્યારે સવારે નાસ્તામાં ફાફડા ગાંઠિયા, વળેલા ગાંઠિયા, ચિપ્સ, બરાબર, પૂરી શાક. પૂરી શાક. હા. અત્યારે ભાઈ કઈક યુનિક સ્ટાઇલમાં ફાફડા બનાવે. તમે જો કેવી રીતના બધું સ્ટાઇલમાં કરે. અને ભાઈ અત્યારે અહીંયા જલેબી બનાવે. એટલે હવે ભાઈને આપણે એ પૂછી કે કેટલા ટાઈમ થી એ લોકોનું ચાલુ છે. તો ઘનશ્યામભાઈ, આપણે તમારે કેટલો સમય થયો હશે? અમારે અંદાજે 65 વર્ષ ઉપર થયા. 65 વર્ષ ઉપર થઈ ગયું. હા. તો અત્યારે ટેબલ ઉપર બધું જ આવી ગયું છે. ફાફડા છે, પૂરી છે, જલેબી છે અને સંભારા મરચા છે. અને એ પ્લસ હું તમને કહી દઉં, ઘણી જગ્યાએ તમે જોવા જાવ તો અહીંયા પેપર આપણે છાપવું વાપરે છે. એટલે એના કાળા અક્ષર છે જે ફાફડામાં પૂરીમાં બેસી જાય. પણ અહીંયા તમે જુઓ એકદમ વ્હાઈટ પેપર વાપરેલું છે. એ લોકોનું પર્સનલ યુઝ કરેલું પેપર છે. અને એ પ્લસ અહીં ફાફડા આવી ગયા છે. અને ભાઈ આપણને કહેતા હતા કે આ પૂરી કંઈક અલગ રીતના જ બનેલી છે. આમ જોવો તમે, અલગ જ રીતના બનેલી પૂરી છે, બધી ફૂલેલી છે. આ કઈ રીતના બનતી હશે? આપણે બધા લોકો જે જનરલી બરાબર પૂરીનો લોટ હોય ને એની અંદર મેદો યુઝ કરે. અચ્છા, ઓકે. આ ખાલી ટુકડા ઘઉં આવે ને એની જ પૂરી બનેલી છે. અચ્છા, ઓકે. આપણે જે ટુકડા ઘઉં આવે એમાંથી બનાવેલી છે. અને પૂરી બધી હવે ફૂલેલી જાતી છે. બરાબર, ઓકે. એ તમે જોઈ શકો છો, બધી ફૂલેલી પૂરી છે. અને કઈ ખાવાની તમે કઈ ઠીક છે. જો કે લગભગ મોસ્ટલી જેટલા ગ્રાહક મારા આવે ને એ લોકો આવી રીતે જ ખાઈ જો. પેલા આવી રીતે ફાફડા નાખવાના. બરાબર. પૂરીમાં ફાફડો મૂકી દેવાનો. ઓકે. પછી આવી રીતના શાક મૂકી દેવાનું. બરાબર, ઓકે. શાક મૂકી દેવાનું. બરોબર. પછી આ પૂરી એટલી એવી સાઈઝ ની બનાવીને કે આખી બાઈટમાં જ એક ખાઈ જાય. અચ્છા, ઓકે. એટલે આખી આ પૂરી જ આખી બાઈટમાં આમ જુઓ તમે, આ રીતના આખી બાઈટમાં જ લઈ લેવાની પૂરી. શાકનો ટેસ્ટ એક નંબર. ખાલી એક ચમચી જેટલું નાખ્યું ને એટલું બધું તીખું પણ નથી અને ટેસ્ટ એટલો ફૂલ આવે ને કે જોરદાર. એટલે આપણે ઓનરને એ પૂછ્યું કે આટલી બધી ખાસિયત કેમ, આટલો ટેસ્ટદાર બનાવવાની, એટલો બધો ટેસ્ટ કેમ રહેતો છે? આપણે જે લોકો જનરલી કે મરચાનો ઉપયોગ કરતા હોય, બરાબર, ખાલી કાશ્મીરી મરચાનો, બરાબર, કાશ્મીરી મરચાં દેખાવે લાલ લાગે, બરાબર, ઓકે, હોય નથી, બરાબર, તીખું નથી. તમે જો અત્યારે આમ લાગે એવું કે ચટાકેદાર લાલ છે પણ તીખું નથી. આમ બાઈટ આપણે લીધી જરાય તીખું નથી. અને એ પ્લસ આપણે ફાફડામાં એટલો ટેસ્ટ લાગ્યો ને કે તમે વાત પૂછો માં. એટલે આમાં તમે જે ફાફડા છે ને ખાલી સિંગ તેલમાં એકમાં જ છે. અને 65 વર્ષ એક જ સિંગ તેલ જ ઉપયોગ. બરાબર, તો સિંગ તેલમાં ફ્રાય કરેલા ફાફડા. અચ્છા, આપણે જલેબી ટેસ્ટ નથી કરી, આપણે થોડી જલેબી પણ ટેસ્ટ કરશું. આમાંથી ઘીનો ટેસ્ટ આવે. એટલે આ દેશી ઘીમાં બનાવેલી જલેબી. બરાબર, દેશી ઘીમાં બનાવેલી. અને બરાબર જોજો જલેબી એકદમ જાડી છે. હા, એકદમ પાતળી છે, એકદમ પાતળી બંગડી જેવી જલેબી હોય. હા, એટલે મોઢામાં મૂકો એ ભેગું પાણી થઈ જાય, રવો થઈ જાય. સન્ડે દિવસે જ બનાવી છે. દર રવિવારે જ બનાવો, સન્ડેના દિવસે. ઓકે. એ પ્લસ આડા દિવસે મળી જાય કે નહીં? બરાબર, બરાબર, કોઈ તહેવાર આવતો જ મળી જાય. ઓકે. શું કે કેવી મજા આવી? મજા આવે. જે શાક છે ને તમે મોઢા નાખો ને કરંટ આવે, એક જતા ઝટકા મગજમાં નો ફ્રેશ થઈ ગયું એવું લાગે. ઓકે. આ પતલી છે અને મોઢામાં નાખીને એવું લાગે કે આપણે ઘી ખાતા હોય. શું વાત છે? કારણ કે શુદ્ધ ઘીમાંથી બનાવેલી છે. કે એના ઓનરે આપણને કીધું શુદ્ધ ઘીમાંથી બનાવેલી. વાત તમારી સાચી છે, કેમ કે સુગંધ આવે. શુદ્ધ ઘીમાંથી બનાવેલી, પાછી એકદમ પતલી છે. એટલે એ છે ને એક નંબર લાગે છે. અને મોઢામાં મૂક્યા ભેગી સીધું પાણી થઈ. તો આપણે ઘનશ્યામભાઈ ને આપણે જે ગાંઠિયા છે, જલેબી છે, બધું ટેસ્ટ કર્યું, એકદમ ટેસ્ટફુલ લાગ્યું. કે હવે તમે લોકો ગમે સિટીમાં રહેતા હશો ને તો તમારે સ્પેશિયલ જેતપુરમાં ધક્કો થશે. અને એ પ્લસ આપણે નાસ્તો કરતા હતા ત્યારે ભાઈએ જણાવ્યું કે આ લોકોનું કંઈક આઉટ ઓફ કન્ટ્રી તમારે પાર્સલ જાય છે. એ વાત સાચી છે? હા, બરાબર, ઓકે. જે અહીંના રહેવાસી હોય બધા બહાર ગયા હોય, બરાબર, તો
અથવા એના તો છોકરાઓ જે relative ભણતા હોય ત્યાં. બરાબર ઓકે હા તો એ લોકો અહીંથી ત્યાં પાર્સલ કરાવે, દુબઈ જાય, બરાબર દુબઈ જર્મની જાય, ઓસ્ટ્રેલિયા જાય, Okay. એટલે બોક્સ પેકિંગ કરી અને એ લોકો લઈ જાય. બરાબર ઓકે હા એટલે આને આ ક્વોલિટી જે છે ને એને 15 દિવસ કાંઈ ન થાય, બરાબર 15 દિવસ સુધી હા. કઈ બગડે નહીં કઈ નહીં કેમ કે સિંગતેલમાં આવે એટલે 16મા દિવસે પછી એનો ટેસ્ટ થતો હોય. બરાબર ઓકે આ સિંગ તેલમાં છે જો 5 તેલમાં હોય ને તો 2 મહિના કાંઈ ન થાય. બરાબર હા. આપણે 15 દિવસ જ થઈ જાય. અને એ ક્વોલિટી એક નંબર જાળવેલી છે એ પ્લસ હાઇજીન છે કારણ કે ઓલા છાપાની જગ્યાએ એ લોકો બટર પેપર નો ઇસ્તેમાલ કરે એટલે કઈ ખરાબ ન થાય એટલે ટેસ્ટ એકદમ જોરદાર લાગ્યો અને નેક્સ્ટ ટાઈમ આપણે પણ અહીંયા ધક્કો થશે અને ઘનશ્યામભાઈ નો એટલો બધો પ્રેમ અને આદર હતો એટલે નેક્સ્ટ ટાઈમ ધક્કો થાય એટલે ટેસ્ટ તો તમારે એટલો જોરદાર લાગ્યો તમે એક વખત તમારા અહીંનું એડ્રેસ જણાવી દીધું શું છે મોટા ચોક, છબીલદાસ ગાંઠિયાવાળા, જેતપુર. જેતપુર બરાબર નામ જ એટલું છે કે જેતપુરમાં તમે ગમે ગલી ખાચામાં પૂછો ને કે છબીલદાસ ગાંઠિયાવાળા એટલે અહીં આવીને મૂકી જશે ગેરંટી સાથે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ એમડી બ્લોગ્સમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.